જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને જણાવવાનો છું કે Instagram પર 5000 ફોલોવર્સ ફ્રીમાં કઈ રીતે મેળવવા. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આજે એની પર ચર્ચા કરવાના છીએ. અને કઈ રીતના Instagram પર ફોલોવર્સ મેળવવા, કઈ પદ્ધતિ છે જેનાથી તમને સાચા ફોલોવર્સ મળશે, અને બીજું જે છે કે વ્યૂ કઈ રીતના તમારી શું કહેવાય ચેનલમાં તમારે વ્યૂ વધારે આવે એ રીતના કંઈક એવી રીત હોય છે. અને એ રીત છે 2. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા નવા તમારી જાણકારી લાયક વિડીયો મારી ચેનલમાંથી તમને મળી રહેવાના છે. અને બીજું જે છે કે હજુ આગળ કઈ રીતના તમારે શું કહેવાય Instagram પર અપડેટ આવશે તેની પણ જાણકારી મળી રહેવાની છે. અને YouTube રિલેટેડ પણ વિડીયો હું બનાવું છું કે કઈ રીતના વ્યૂ મેળવવા, કઈ રીતના સબસ્ક્રાઇબર મેળવવા. અને આની ટ્રીક જે છે જે મોટા ક્રિએટરો હોય છે જે તમારાથી છુપાવીને રાખે છે અને તમને લોકોને કહેતા ન હોય છે કે ભાઈ કઈ રીતના ફોલોવર્સ મેળવવા અને કઈ રીતના વ્યૂ મેળવવા. તો અને એની એક સિક્રેટ રીત હોય છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એની એક સિક્રેટ પદ્ધતિ હોય છે જે મોટા ક્રિએટરો હોય તે તમને કહેતા ન હોય અને તમારાથી છુપાવીને રાખતા હોય કે આ રીતના કરવાથી વ્યૂ આવે છે. અને મેન વાત એ છે કે વ્યૂ આવશે તો જ ફોલોવર્સ મળશે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કેમ કે ભાઈ વિડીયો તમારા વાયરલ થાય તો જ તમને વ્યૂ મળવાના છે. જે લોકો પાસે વિડીયો તમારા પહોંચે તો તમારું શું કહેવાય તેનું તમારું કોન્ટેન્ટ તે લોકોને સારું લાગે તો તમારી શું કહેવાય તમારી આઈડીને તે ફોલો કરે અને તમારા વિડીયોને લાઈક કોમેન્ટ કરે અને આગળ શેર પણ કરતા હોય છે. અને હવે મેન જાણીશું કે ભાઈ વિડીયો અપલોડ કરવાની સાચી રીત કઈ છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. મેં તમને કીધું આની 2 રીત છે. એક ફોલોવર્સ કઈ રીતે મેળવવા અને વ્યૂ કઈ રીતના લાવવા તમારા વિડીયોમાં. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તો સૌથી પહેલા તમારે વિડીયો કઈ રીતના અપલોડ કરવાના છે અને કઈ રીતના તેની એટલું જાડી જાણકારી આપું છું તમને. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો સ્કીપ કર્યા વગર જોજો એટલે તમને એટલું જાડી ઇન્ફોર્મેશન સમજાઈ જશે. તો હવે હું તમારી શું કહેવાય મારી સ્ક્રીન પર એક વિડીયો શેર કરું છું, તેને ધ્યાનથી જોજો તમે. તો સૌથી પહેલા તમારે Instagram ઓપન કરવાનું છે અને Instagram ઓપન કર્યા બાદ સર્ચ બારમાં જવાનું છે. તમે જે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ રીતના તમારે વિડીયો અપલોડ કરતા વિડીયો જે તમે રીલ્સ અપલોડ કરો ત્યારે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. એટલે સર્ચ બારમાં જવાનું છે અને ત્યાં જઈને ગુજરાતી ક્રિએટર જે મોટો ક્રિએટર હોય તેને સર્ચ કરવાનો છે. અને ક્રિએટરને સર્ચ કર્યા બાદ વિડીયો સિલેક્ટ કરવાનો છે. કોઈ પણ જે તેનો વાયરલ વિડીયો હોય તે સિલેક્ટ કરવાનો છે અને વિડીયો સિલેક્ટ કર્યા બાદ તેનું ઓડિયો યુઝ કરવાનો છે તમારે. જી હા ગાઈસ, જે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો એ રીતના તમારે કરવાનું છે. એટલે તેનો ઓડિયો સિલેક્ટ કરવાનો છે અને સ્ક્રોલ કર્યા બાદ તમારા વિડીયોનું વોલ્યુમ સિલેક્ટ કરવાનું છે. એટલે કે તમારા વિડીયોનું જે વોલ્યુમ હોય તે તમારે રાખવાનું છે, ઓન કરવાનું છે. અને જે ક્રિએટરનું જે તમે ઓડિયો લીધો છે તેને ઓફ કરી દેવાનો છે. પછી તમારી રીતના કોઈ પણ ટાઇટલ મારીને વિડીયો તમે અપલોડ કરી શકો છો. અને બીજું કે ભાઈ તમારા કોઈ એવા ફ્રેન્ડ હોય જે તમારી સાથે એક્સેપ્ટ કરે છે તો કોલેબોરેશન પણ કરી શકો છો, તેનાથી પણ વ્યૂ વધારે આવી શકે છે. એટલે ટેગ પીપલમાં જઈને તમારે સિલેક્ટ કરવાના છે. જે તમારા ફ્રેન્ડ હોય તેને સિલેક્ટ કરી લો અને કોલેબોરેશન ઓન કરી લો. અને સામેવાળા જે તમારા ફ્રેન્ડ હોય તે તમને વિડીયોમાં રિવ્યુ કરશે અને એક્સેપ્ટ કરશે. એટલે તમારો વિડીયો તેની પ્રોફાઇલમાં પણ જઈ શકશે. એટલે કે તમારા ફોલોવર્સ પણ જોશે અને જે તમારા ફ્રેન્ડના ફોલોવર હોય એ પણ તમારો વિડીયો જોશે. પછી મેં તમને કીધું ફોલોવર્સ કઈ રીતે વધારવા. મેન ટોપિક એ છે કે ભાઈ ફોલોવર્સ કઈ રીતે વધારવા. તો મેં તમને સૌથી પહેલા કીધું કે ભાઈ ફોલોવર્સ મેળવવા માટે તમારા વિડીયોમાં એટલે કે તમારી રીલ્સમાં વ્યૂઝ આવવા જરૂરી છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. મેં તમને કીધું તમારી રીલ્સમાં વ્યૂ આવશે અને લોકો પાસે તમારો વિડીયો જશે. જે નવા લોકો હશે તેની પાસે તમારો વિડીયો જશે અને તમારું કોન્ટેન્ટ એને ગમશે તો તે લોકો તમને ફોલોવર્સ કરશે એટલે ફોલો કરશે. અને આ મેં તમને કીધું 5k ફોલોવર્સ કરવા હોય તો એની એક ટ્રીક મેં તમને કીધું 1 મહિના સુધી તમારે આ રીતને ફોલો કરીને જે મેં તમને રીત સમજાવી છે તે રીતને ફોલો કરીને તમારે વિડીયો અપલોડ કરવાના છે. એટલે
તમારા વિડીયો 1 મહિના સુધી રોજ એક વિડીયો અપલોડ કરી દેવાનો અને સાંજના ટાઈમે રીલ્સ અપલોડ કરશો તો વધારે સારું પડશે. અને બીજું મેં તમને કીધું એમ કોલેબોરેશન કરશો તમારા ફ્રેન્ડની સાથે તો તમારા ફ્રેન્ડને પણ ફોલોવર્સ મળશે અને તમને પણ મળશે. અને કદાચ તમારા ફ્રેન્ડ સાથે કોલેબોરેશન ન કરવું હોય તો મેં જે રીત આપી છે તે રીત તમારે કરવાની જ છે. અને મારી જાણકારી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને ઇન્સ્ટાગ્રામ રિલેટેડ અને યુટ્યુબ રિલેટેડ અને જે ગુજરાતમાં ચાલી રહ્યું હોય તેને રિલેટેડ મારી ચેનલમાંથી તમને વિડીયો મળી રહેવાના છે. જે વાયરલ ચાલી રહ્યું હોય ગુજરાતમાં તેની ભરપૂર માહિતી મેળવીને હું એક વિડીયો બનાવું છું. તેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે અને તમને જાણકારી મળી રહેવાની છે. તો યુટ્યુબ રિલેટેડ, ઇન્સ્ટા રિલેટેડ અને જે વાયરલ ચાલી રહ્યું હોય એની રિલેટેડ વિડીયો મારી ચેનલમાંથી તમને મળી રહેવાના છે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.